નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. ભરૂચ જિલ્લાના 6 તાલુકાના ખેડૂતોએ પોતાના હકો અને વર્ષોથી વણ ઉકેલાયેલા વિવિધ પ્રશ્નોના કાયમી નિવારણ માટે ખેડૂત સ્વાભિમાન ટ્રેક્ટર યાત્રાનું આયોજન કર્યું હતું. દયાદરા દેરોલ ગામેથી ઉપડેલી આ યાત્રા કંથારિયા પહોંચતા જ પોલીસ ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે ટ્રેક્ટરોને અટકાવ્યા હતા. તંત્ર દ્વારા માત્ર 5 ટ્રેક્ટરને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપતા ખેડૂતોએ ટ્રેક્ટરો ત્યાં જ પાર્ક કર્યા હતા. બાદમાં હાંસોટ અને અંકલેશ્વરથી આવેલા ખેડૂતો સાથે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર થઈ તમામ ધરતીપુત્રો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જમીન રીસર્વે રદ કરવાની માંગ વર્ષ 2017માં થયેલા પ્રમોલ્ગેશન બાદ માપણી અને ક્ષેત્રફળમાં ગંભીર ક્ષતિઓ રહી ગઈ છે. હજારો અરજીઓ પેન્ડિંગ હોવાથી આ ક્ષતિગ્રસ્ત રીસર્વે તાત્કાલિક રદ કરવામાં માંગ કરાઈ છે. પાવર ગ્રીડ જેટલો અને એસસર જેવી કંપનીઓની હાઈ ટેન્શન વીજ લાઈનો માટે સ્પષ્ટ અને યોગ્ય વળતર નીતિ જાહેર કરવામાં રજૂઆત કરાઈ. બુલેટ ટ્રેન, ભારતમાલા એક્સપ્રેસવે અને DFCના કારણે ખેતરોમાં પાણી ભરાવાની મોટી સમસ્યા સર્જાઈ રહી છે. જંબુસર અને આમોદ વિસ્તારમાં ખાતરની અછત ત્વરિત દૂર કરવા, પાક વીમો પુનઃ શરૂ કરવા, ખેડૂત વિરોધ પરિપત્રો રદ કરવા અને ખેડૂતોનું દેવું માફ કરવા માટે માંગ કરાઈ છે. યાત્રા કંથારિયા, જંબુસર ચોકડી, શેરપુરા, શ્રવણ ચોકડી અને શક્તિનાથ સર્કલ થઈને કલેક્ટર કચેરી જવાની હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કંથારિયા ખાતે જ વધારાના ટ્રેક્ટરો રોકી પાર્કિંગ કરાવ્યા હતા.